સમાચારોમાં આગળ વાત કરીએ। ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નૌકાબેન પ્રજાપતિએ પોતાના નિવેદનમાં અનામતને માથાનો દુખાવો કહ્યું, ત્યારે આજે એસટી ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી નૌકાબેન રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી। કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પ્રજાપતિએ વારંવાર બાબા સાહેબનું બદનામ કરે છે અને વારંવાર બાબા સાહેબને સંસદની અંદર અમિત શાહજી બોલ્યા, બાકી રહી જતું તો નૌકાબેન બોલ્યા। માફી માંગવાના બદલે તો અત્યારે ફોન બંધ કરીને બેઠા છે। 24-48 કલાકમાં માફી નહીં માગે ને તો અમે બનાસકાંઠા બંધનું એલાન પણ આપીશું અને ભૂખ હડતાળ ઉપર ઉતરીશું અમે, બરોબર। આવી અમારી માગણી છે। 24 કલાકની અંદર હોદ્દા ઉપર છે એના બધી રાજીનામું આપે અને બજારની વચ્ચે આવી અને પત્રકાર ભરોસે બોલાવી અને માફી માગે, એવી અમારી માગણી છે દલિત સમાજ સમિતિ। અમે રજૂઆત એ લઈને કે બાબા સાહેબનું વારંવાર અપમાન કરે છે, બંધિયારણ ઉપર હાથ નાખે છે, ઉપરથી કયા નેતા એમને ઇશારો કર્યો તો એ દિવસે 26મી જાન્યુઆરીએ તાર આટલું બધું નૌકાબેનને બોલવું પડ્યું છે। શું કરશો આના માટે જે અમારે કાયદેકીય કાર્યવાહી કરવી પડશે એ કરીશું। અમે હાઈકોર્ટ સુધી જશું। અત્યારે અહીંથી મામલતદાર સાહેબને આવેદનપત્રક આપ્યું છે, એફઆઈઆર કરાવીશું। એફઆઈઆર કરીને અમને જવાબ 24-48 કલાકમાં નહીં મળે તો અમે બાબર બંધનું એલાન પણ આપીશું। બનાસકાંઠા બંધનું એલાન બંધારણ દિવસની ઉજવણી થઈ રહી હતી એક દિવસ ભાવરની અંદર, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસસી ઓબીસી વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી, તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસસી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે। આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે, પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ। અને અત્યારે અમે ભાભર મામલતદાર કચેરીએ એમના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યો છે। આઝાદ ચોક ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા, એમના વિશે આજે ભાભર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે ભાભર પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને એફઆરઆઈ દાખલ કરાવવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશું અને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી સૌ બધા ભેગા મળી અને કરશું। અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને 26 જાન્યુઆરીએ આ પ્રજાસત્તાક દિનને પેલું કર્યું હતું, એના માટે આજે નૌકાબેન એમના વિરોધમાં બોલ્યા છે, એના માટે કરી આવેદનપત્ર આપ્યું છે। વિનોદ જીવાલાજી ઠાકોર, ભાભર।